તો રાજપીપળા અને ડેડિયાપાડાને જોડતા એક બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યું, જો કે આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પણ તેઓ ચેતર વસાવા પર પ્રહાર કરવાનું નહોતા ચૂક્યા। અહીંયા 7 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે થયું। જો કે અહીંયા જ્યારે તેઓ સભા સંબોધી રહ્યા હતા, ત્યાંના લોકોને તેમની સાથે સંવાદ કરી રહ્યા હતા, ત્યારે સ્ટેજ પરથી નામ લીધા વિના ચેતર વસાવાને તેમણે પડકાર ફેંક્યો છે। તેમણે કહ્યું કે કેટલાક લોકો રાક્ષસોની માનસિકતા ધરાવે છે, હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે, કેટલાક લોકોને વિકાસ ઇચ્છનીય નથી, સારા કાર્યના યજ્ઞમાં હાડકા નાખવામાં આવતા હોય છે, આવા લોકોને સમાજમાંથી દૂર કરવા જરૂરી છે। આજે સતત સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા લોકો અને કોઈ ન કોઈ રીતના જ્યાં યજ્ઞ થતો હોય ને પેલા રાક્ષસો યજ્ઞની અંદર હાડકા નાખે ને એ રીતના કેટલી એવી માનસિકતા વાળા લોકો જેને વિકાસ નથી ગમતો, મારો ઉલ્લેખ નથી કર્યો પણ તમને ખ્યાલ આવ્યો, આવો વિકાસ થતો હોય તો કઈ ન કરે, યજ્ઞ થતો હોય કઈ ન કરી રીતના આ રાક્ષસો રાક્ષસ વૃત્તિના માણસો એ યજ્ઞની અંદર હાડકા નાખે છે। સ્વતઃ સોશિયલ મીડિયા અંદર કેવી વાતો ચાલે છે, બધું ઉપજાવી કાઢેલું આ કેટલું, અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય, જુઠ્ઠું બોલે જોરથી બોલે એ લોકો માની જાય, જુઠ્ઠું બોલે અને જોરથી બોલે એટલે વાત સાચી માની જાય, પણ સાચી વાતને સમજો તમે। અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષને અંદર જેલમાં ઘાલ દઈએ। એક સજ્જન વ્યક્તિએ એને કર્મ કઈ રીતના કરવું એને ભાન હોવું જોઈએ। ગમે તેની સાથે ગાળાગાળી ના થાય, ગમે તેની સાથે મારામારી ના થાય એ કરવા માંગે છે। સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી, એટલે કોઈ બહુ છંછેડ છે ને સત્તા થકી કોઈને ડરાવતા એ બી આવડે છે, પછી કાયદાનું કામ કરે છે। હજુ કાયદાને અમે હાથમાં લીધો નથી, બાકી ઊંચા વાતથી કોઈ વાત કરી શકે આ વિસ્તારની। તો આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે સાંસદ મનસુખ વસાવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મનસુખભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। તમે શું કહેવા માંગો છો? તમે કહી રહ્યા છો કે હવનમાં હાડકા નાખવાનું કામ થાય છે અને આદિવાસી બાળકોને પણ અહીંયા ક્યાંક ભરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આજે મારે ડેડિયાપાડા ને મોવી વચ્ચે એક બ્રિજ તૂટી ગયો હતો ચોમાસામાં। જી, બે ચોમાસાથી બ્રિજ તૂટ્યો હતો, તો એને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એટલે 8 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ મંજૂર કરાયો, જેનો આજે ખાતમુહૂર્ત હતું। ખાતમુહૂર્ત હતું તો એમાં એ જે વિસ્તારના ડેડિયાપાડા તાલુકાના અને એ જે વિસ્તારના મોવી ચોકડી નેત્રંગ તાલુકો પણ લાગે અને નાંદોદ તાલુકો એ વિસ્તાર બધા જ આસપાસના બધા જ લોકોને બોલાયા હતા। હવે આ લોકોને એવું કહ્યું કે ભાઈ ચૈતરભાઈ બહાર છે એ વખતે આ બધા ખાતમુહૂર્ત કરો છો, ભાઈ અમારે તો રૂટિનમાં કામ મંજૂર થાય એટલે એ કામ તરત ચાલુ કરી દેવું પડે। મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એ પણ જો કોઈ વરસાદ બંધ રહે એટલે તરત જ મંજૂર થયેલા કામોનો ખાતમુહૂર્ત થાય છે। એટલે ચૈતરભાઈને લઈને ચૈતરભાઈ કરતા એમના જે કાર્યકર્તાઓ છે ને એ સોશિયલ મીડિયામાં અને લોકોની અંદર કેટલીક ગેરસમજો ઉભી કરે ને સરકારના વિરુદ્ધમાં, અમારા વિરુદ્ધમાં, એટલે અમે કહ્યું આવા લોકોની વાતમાં બહુ આવું નહીં। આપણે યજ્ઞ કરતા હોય તો યજ્ઞની અંદર કેટલાક ઇતિહાસ જોઈએ છે કે કેટલાક હાડકા નાખનારા લોકો રાક્ષસી વૃત્તિના લોકો હતા, છતાં આપણો નિરંતર એ કાર્ય ચાલુ રાખ્યા છે। આપણે પણ આવા કાર્યો, પ્રજાના હિતના કામો, સરકારના કામો આપણે નિરંતર ચાલુ રાખવાના, બાકી એવી વાતમાં આપણે પડીશું તો આપણા કામમાં અવરોધ ઉભો થશે। પણ તમારે મનસુખજી તમારે કેમ વારંવાર ચેતર વસાવા પર આ રીતે પ્રહાર કરવા પડે છે? તમે તમારા કામ કરતા રહો અને લોકો એની સરાહના કરતા રહેશે, તમારે કેમ કેવું પડે છે કે રાક્ષસી વૃત્તિ ધરાવે છે, હવનમાં હાડકા નાખે છે? મારી વાત તમે સાંભળો। વારંવાર નથી કેતો, ચૈતર વસાવાએ કીધું કે આ બધું કાવતરું મનસુખભાઈ કરે એટલે મારે જવાબ આપવો પડે। અચ્છા, હું વારંવાર નથી કેતો। મેં જો આજે ચેતરભાઈ તો કાલે જેલમાંથી બહાર આવ્યા અને એમને કહી દીધું, નિવેદન આપ્યું એમણે તમારા તરફ? હા, અચ્છા। જો એને બે પ્રકારના નિવેદન આપ્યા। મોટા મીડિયા વાળા હતા, એમને એવું કીધું કે મનસુખભાઈ મારા વડીલ છે ના, જે ઘટના ઘટી તે વખતે 5 મિનિટ આવીને જતા રહ્યા, હવે એમને શું કોઈને શું એ મને ખબર નથી। જયારે જે બીજા જે મીડિયા વાળા એમને એવું કીધું કે આખું કાવતરું મારી પર એફઆર થઈ મનસુખભાઈ કરાયું અને
એક આઈપીએસ અધિકારી અને મનસુખભાઈના કહેવાથી આ બધું આખું મારા વિરુદ્ધનો કાવતરું બની રહ્યું છે અને સતત મને જેલમાં રાખવામાં આવે છે. હવે હું તો જાણતો નથી અને તે દિવસે હું ત્યાં અમારો મોટો કાર્યક્રમ હતો પાર્ટીનો અને અમને ખબર પડી કે આવી ઘટના ઘટી છે એટલે હું ત્યાં પોલીસ સ્ટેશન અને પ્રાંત ઓફિસે પહોંચી ગયો અને પૂછ્યું, મેં પ્રાંતને સીધું પૂછ્યું કે સાહેબ કેવું છે? મેં કીધું મને સાહેબ આવું છે. હવે બંને પેલા પણ એફઆઈઆર કરે છે અને આ પણ એફઆઈઆર કરે છે. એટલે મેં તો મધ્યસ્થી તરીકે મેં પ્રયત્નો કરે કે બંને આદિવાસી નેતાઓથી સમાધાનના પ્રયત્નો થાય પણ ના થયું, કારણ કે સામે સંજય જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા એના મમ્મી પણ બહુ ગુસ્સામાં હતા એટલે ફરિયાદ થઈ. એમાં અમારો કોઈ રોલ નથી. મેં એને વારંવાર કીધું છે એમને એમના ફેમિલી વાળાને કે તમે મારા પર આક્ષેપ નહીં મૂકો, આમાં કોઈ મારો રોલ નથી અને મારા મોબાઈલ પર ચેક કરો અથવા કોઈ પણ અધિકારીને પૂછો. મનસુખજી, મારો સવાલ એ છે કે ગઈકાલે પણ ચેતર વસાવાએ કહ્યું કે સીસીટીવી કેમ જાહેર કરવામાં નથી આવતા અને તમારું એમ પણ કહેવું છે કે એ કોઈ અધિકારીએ સીસીટીવી દબાવી દીધા. શું એવું થયું છે કઈ? હા, એમાં એવું થયું કે જે તે સીસીટીવી પ્રાંત ઓફિસમાં સીસીટીવી કેમેરા ના હોય એ થોડું બને. બસ એ જે ઘટના ઘટી એમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચૈતરભાઈ વસાવા વચ્ચે જે મારામારી થઈ એ સીસીટીવીમાં આવી ગયું હતું પણ એના કોઈ સમર્થકે આખું પ્રૂફ મળી જતું હતું એટલે આખું બધું ડિલે કરી નાખ્યું છે. આ તો ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે અધિકારી કેવી રીતે સીસીટીવી ડિલીટ કરાવી શકે. આખો એક કેસ ધારાસભ્ય સામે થયો છે તો પછી સીસીટીવી ડિલીટ ના થવા જોઈએ. પણ થયા છે એમાં એ પૂછવું જોઈએ તપાસ અધિકારી પ્રાંતને પૂછવું જોઈએ, બીજા મામલેદાર બી તો એને આપનું એવું કેવું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યના સમર્થનમાં ત્યાંના અધિકારી સીસીટીવી ડિલીટ કરાવી રહ્યા છે? હા, બિલકુલ એના સમર્થનમાં. અચ્છા, તો ખૂબ જ ગંભીર આક્ષેપ કહી શકાય. એટલે આપનું કેવું છે કે આપને કોઈ લેવા દેવા નથી, આપ તો ફક્ત ત્યાં એક નેતા હોવાને કારણે ત્યાં પહોંચ્યા હતા અને પછી તમે ત્યાં નિવેદન આપ્યું હતું, બરાબર? બિલકુલ. આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો સાંસદ મનસુખ વસાવાનો મોટો આરોપ એ છે કે કેટલાક એવા અધિકારી છે એમણે ચેતર વસાવા માટે થઈને સીસીટીવી ડિલીટ કરાવી નાખ્યા છે એટલે સીસીટીવી બહાર આવતા નથી. ઘણા બધા ચેતર વસાવાના સમર્થકો સીસીટીવી માંગે છે કે ક્યાં છે સીસીટીવી, પરંતુ હવે મનસુખ વસાવાએ ગુજરાત ફર્સ્ટ પર મોટો ખુલાસો એ કર્યો કે અધિકારીએ સીસીટીવી ડિલીટ કરાવી દીધા છે, ડેમેજ કરી દીધા છે. હવે તપાસનીશ અધિકારી આ બાબતે જવાબ આપવો જોઈએ. જોવાનું રહેશે હવે ત્યાંથી શું નિવેદન આપવામાં આવે છે.